હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? તમારી પોતાની ચેનલ નિશા પટેલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને હું છું નિશા. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી દિલ્હીની ફેમસ સ્ટ્રીટ ચાટ રાજ કચોરીની રેસીપી આજે આપણે જોઈશું ફ્રેન્ડ્સ. આ નોર્મલ પૂરી એકદમ જ નથી, આને બનાવવાની રીત બહુ અલગ હોય છે. પહેલી વાર જોઈને તમને લાગશે કે આ પૂરી છે, પણ આ પૂરી નથી ફ્રેન્ડ્સ. આને બનાવવાની રીત બહુ અલગ હોય છે. તો ચલો રેસીપીને જોઈ લઈએ. બધી પૂરી કેવી રીતે આ ગુબ્બારાની જેમ ફૂલે છે તે બધી ટિપ્સ અને ટ્રિક્સ સાથે મેં આ રેસીપીને શેર કરી છે ફ્રેન્ડ્સ. તો રેસીપીને લાસ્ટ સુધી જરૂરથી જોજો. રેસીપી શરૂ કરીએ એ પહેલાં મારી એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો. તો ચાલો રેસીપી જોઈ લઈએ. આ એક મિક્સિંગ બાઉલમાં મેં 1 કપ ભરીને સોજી એટલે કે રવો લીધો છે ફ્રેન્ડ્સ, અને એ જ કપથી અડધો કપ મેં મેંદો લીધો છે. રેશિયો એકદમ સિમ્પલ છે ફ્રેન્ડ્સ, તમે ઘરની કોઈ પણ વાટકીને સેટ કરી શકો છો. તો 1 વાટકી રવો અને અડધી વાટકી આપણે મેંદો લેવાનો છે. બંનેને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે અત્યારે આ સ્ટેજ પર આમાં કંઈ પણ વસ્તુ એડ કરવાની નથી ફ્રેન્ડ્સ. આ મેં પાણી લીધું છે. આપણે આમાં નમક એડ નહીં કરીએ અને તેલ પણ એડ નથી કરવાનું. પાણીમાં ખાલી આ ચપટી હળદર મેં એડ કરી છે, જેથી કચોરીનો કલર બહુ સારો આવે. હવે આ પાણીને થોડું થોડું એડ કરીને આપણે સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે. કારણ કે આમાં સૂજી છે, સૂજી પાણી પીને ફૂલે છે, એટલે આપણે લોટને બહુ કઠણ નહીં રાખીએ ફ્રેન્ડ્સ. આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધી લીધો છે મેં. હવે આ લોટને રેસ્ટ કરવા માટે રાખી દેશું. 15 મિનિટમાં સારી રીતે સેટ થઈ જશે. ત્યાં સુધીમાં એક બીજું મિક્સિંગ બાઉલ લીધું છે અને એમાં મેં અડધો કપ બેસન લીધો છે. કચોરીની સ્ટફિંગ બનાવીશું આપણે આનાથી. આ કચોરી સ્ટફિંગ વાળી બનાવવામાં આવે છે ફ્રેન્ડ્સ. હવે આમાં મેં હળદર પાવડર એડ કર્યો છે અને આ મેં લાલ મરચું પાવડર એડ કર્યો છે. સ્ટફિંગમાં પણ બહુ કંઈ ખાસ મસાલા એડ નથી કરવાના ફ્રેન્ડ્સ. રેગ્યુલર મસાલા સાથે જ સ્ટફિંગ પણ બનીને તૈયાર થાય છે આપણી. અને આમાં 1 ચમચી મેં તેલ એડ કર્યું છે. 1 થી 1.5 ચમચી તેલ એડ કરીશું અને એકદમ થોડો એવો બેકિંગ સોડા મેં એડ કર્યો છે ફ્રેન્ડ્સ. ચપટી 1 જેટલો જ એડ કરીશું, વધારે નહીં. અને આને પણ આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધી લેશું. બેસન પાણી બહુ ઓછું સોખે છે ફ્રેન્ડ્સ, તો ધ્યાનથી પાણી એડ કરશું, નહીં તો આપણું લોટ એકદમ પતલો થઈ જશે. આપણે આને પતલો નથી કરવાનો. હવે આ સૂજીને પણ રેસ્ટ કરતા 15 થી 20 મિનિટનો ટાઈમ થઈ ગયો છે. તો લોટ આપણો સારી રીતે સેટ થઈ ગયો છે. હવે આપણે આમાંથી આ રીતે લોહી તોડી લેશું. એક સરખા માપના આ રીતે લોહી બનાવી લેશું. અને સેમ એ જ રીતે બેસનથી પણ મેં આ રીતે બનાવી લીધા છે, તમે જોઈ શકો છો. આનાથી શું થશે કે આપણો રેશિયો એકદમ પરફેક્ટ રહેશે. જેટલા મેં સૂજીના બોલ બનાવ્યા છે લોયા, એટલા જ મેં બેસનના પણ બનાવી લીધા છે. એક સરખા ભાગ કરી લીધા છે. હવે આ રીતે હાથની આંગળીઓથી ફેલાવી લેશું એક લોહીને અને અંદર આ બેસનવાળો ગોળ રાખીને આ રીતે સ્ટફ કરી લેશું આપણે. તો તમે જોઈ શકો છો આ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. બધા લોહીને આ રીતે તૈયાર કરી લેશું અને પછી આ પાટલા ઉપર લોહીને રાખીને આ રીતે હાથથી પ્રેસ કરીને ફેલાવી લેશું અને પછી હવે વેલણના મદદથી આપણે આને વણવાનું છે. તો એક સમાન પ્રેશર આપતા આપણે આને વણીશું. એક જગ્યાએથી જાડું પાતળું ના રહે એ વાતનું ધ્યાન રાખશું. અને આ એક ટૂથપીક લીધી છે, એનાથી આ રીતે ઉપરના લેયરમાં જ મેં આ રીતે છે હોલ કર્યું છે ફ્રેન્ડ્સ. અંદર આર પાર આપણે નથી કરવાનું, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. આનાથી કચોરી તળતી સમયે એકદમ સરસથી ફૂલી જશે. હવે તેલ ગરમ કરવા રાખી દીધું છે. કચોરી તળતા પહેલાં તેલ એકદમ વધારે ગરમ હોવું જોઈએ ફ્રેન્ડ્સ. આને આપણે લોટ મીડિયમ ફ્લેમ પર નથી ફ્રાય કરવાની. કચોરી તેલમાં એડ કરતી સમયે એકદમ ગરમ તેલમાં આપણે એડ કરવાની છે અને આ રીતે હલકું પ્રેશર આપશું તો કચોરી ફૂલી જશે, તમે જોઈ શકો છો. હવે આપણે મીડિયમ ફ્લેમ કરી દઈશું અને કચોરીને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી, બંને તરફથી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને સારી રીતે ફ્રાય કરી લઈશું. કચોરી તેલમાં એડ કરતી સમયે હાઈ ફ્લેમ રાખવાની છે. તેલ એકદમ ગરમ રાખવાનું છે, જેથી કચોરી એકદમ તરત જ ફૂલી જાય. અને પછી એને પૂરી પ્રોસેસ મીડિયમ ફ્લેમમાં કરવાની છે ફ્રેન્ડ્સ, નહીં તો કચોરી એકદમ લાલ થઈ જશે અને અંદરથી કાચી રહી જશે. એટલે આપણે એને મીડિયમ ફ્લેમ પર શેકવાની છે.
આ બીજી કચોરી પણ એડ કરી દીધી છે, તમે જોઈ શકો છો. એ પણ સારી રીતે ફૂલી ગઈ છે. અને હવે આ રીતે કોઈ પણ પ્લેટ ઉપર જાળી રાખીને એના ઉપર રાખશું. આપણે ડાયરેક્ટ પ્લેટમાં નથી રાખવાની, નહીં તો કચોરી મોઇસ્ચર છોડશે અને પછી સોફ્ટ થઈ જશે. તો આ રીતે બધી કચોરીને ઠંડી કરી લેશું. હવે આપણે ચાટ બનાવવા માટે સ્ટફિંગની તૈયારી કરી લઈએ. તો આ કાબુલી ચણાને મેં પલાળી દીધા હતા અને બાફી લીધા છે. અને એક મીડિયમ સાઇઝનું બટેકું પણ બાફીને આ રીતે છાલ કાઢીને ટુકડા કરી લીધા છે. હવે એમાં મસાલામાં મેં નમક એડ કર્યું છે, લાલ મિર્ચ પાવડર એડ કર્યો છે. મસાલા તમારી પસંદના આમાં કંઈ પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. આ મેં ચાટ મસાલા એડ કર્યો છે. તમે બારીક કાપેલી લીલી મરચી તીખું વધારે પસંદ હોય તો એડ કરી શકો છો. જીરા પાવડર, લીંબુનો રસ જે પણ તમને પસંદ હોય તે એડ કરી શકો છો. મેં આમાં અત્યારે ખાલી આ રેગ્યુલર મસાલા જ એડ કર્યા છે અને બધું સારી રીતે મિક્સ કરી દેશું. તો આપણી આ ચટપટી સ્ટફિંગ બનીને તૈયાર છે. હવે આ એક કચોરી લઈ લીધી છે મેં. આ રીતે ક્રેક કરી લેશું અને આપણે સ્ટફિંગ ભરીશું. તો સ્ટફિંગ આ રીતે જેટલું સમય એકવારમાં એટલું ભરી લેશું આપણે ચણા અને બટેકાનું. ઉપરથી આ રીતે લીલી ડુંગળી મેં કાપીને એડ કરી છે ફ્રેન્ડ્સ. અને હવે આ દહીંને એકદમ ફેટી લીધું છે અને એમાં થોડી ખાંડ એડ કરી છે મેં. તો મીઠું દહીં છે, જે આપણે બધી ચાટમાં અને દહીંવડા વગેરેમાં આપણે યુઝ કરીએ છીએ. એ રીતે દહીં બનાવી લીધું છે મેં. અને આ ખજૂર આંબલીની મીઠી ચટણી છે, એ પણ એડ કરીશું ઉપરથી. અને હવે લીલી ચટણી, ધાણા મરચાંની લીલી ચટણી એડ કરીશું. તો એકદમ જોઈને તરત મોઢામાં પાણી આવે એવી આપણે આ ચટપટી ચાટ બનીને તૈયાર છે. ઉપરથી આ રીતે કાલા નમક સંચળ પાવડર મેં એડ કર્યો છે. અને આ બારીક ચાટવાળી સેવ એડ કરી છે. ઉપરથી તમે આમાં લીલા ધાણા કાપેલા અથવા દાડમના દાણા વગેરે પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો તમને મારી આ રાજ કચોરીની રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ? સારી લાગી છે તો લાઈક કરી દો. તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર જરૂરથી કરજો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.